અંકલેશ્વર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વિવેક ભરડીવાલા અને ઉપપ્રમુખ યોગિતાબેન દેવધરાએ આજે શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના કર્યા બાદ વિધિવત રીતે પોતાના પદ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। અંકલેશ્વર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વિવેક ભરડીવાલા અને ઉપપ્રમુખ યોગિતાબેન દેવધરાએ આજે શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના કર્યા બાદ વિધિવત રીતે પદ ગ્રહણ કર્યો હતો। પદભાર સંભાળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નવનિયુક્ત પ્રમુખ વિવેક ભરડીવાલાએ તાલુકાના સર્વાંગી વિકાસ માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે અમારો મુખ્ય હેતુ તાલુકાના પ્રત્યેક ગામને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાનો છે। વિકાસના કામો સતત ચાલુ રહેશે અને તમામ ગામોમાં સારા રોડ, રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને ડ્રેનેજ સહિતની તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અમારા પૂરતા પ્રયત્નો રહેશે। તાલુકા પંચાયતની આગામી 2.5 વર્ષની ટર્મ માટે પદાધિકારીઓએ પર્યાવરણની જાળવણી પર વિશેષ ભાર મૂક્યો છે। આ અંગે જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે આગામી 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન અંકલેશ્વર તાલુકામાં 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેથી સમગ્ર વિસ્તારને ગ્રીન બેલ્ટ તરીકે વિકસાવી શકાય। આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને ભાજપ તાલુકા પંચાયત થકી વિકાસની અવિરત યાત્રા આગળ વધુને વધુ વધે તેવી શુભકામના પાઠવી હતી। આજ રોજ અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તરીકે અહીંયા વિધિવત પૂજા અર્ચના કરીને ચાર્જ લેવામાં આવે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિવેકભાઈ ભરડીવાલા, ઉપપ્રમુખ શ્રીમતી યોગિતાબેન અને કારોબારી ચેરમેન શ્રી કિરીટભાઈ માસ્ટર, આ તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નવીનજી તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર આવનારા દિવસોમાં વિકાસના અનેક કામો અંકલેશ્વર તાલુકામાં થવાના છે ત્યારે હું આજે અહીંયા તમામ ત્રણે મિત્રોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આપના સાનિધ્યની અંદર અંકલેશ્વરનો ખૂબ વિકાસ થાય એવી શુભેચ્છાઓ। આજે અમારા મોવડી મંડળે જે અમને જે સ્થાન આપ્યું છે, અમારા પ્રમુખની અમને જે આજે ચાર્જ અમે આજે અમારો ચાર્જ આજે લીધો છે, તેથી અમારા ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ગુજરાત સરકારના મિનિસ્ટર છે, એમનો ખૂબ ખૂબ આભાર। અને આજે અમે એક સંકલ્પ લઈએ છીએ કે આવનારા અમારા 2.5 વર્ષની ટર્મમાં અમે 2.5 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કરશું એવી આજે એક સંકલ્પ લઈએ છીએ। અને વિકાસના કામ તો અમે સાથે કરવાના જ છે। વિકાસના કામો જે ભાજપના વિકાસના કામો અમે સાથે બધા રહીને કરશું।